દેવભૂમિ દ્વારકામાં કમોસમી વરસાદ વરસતા ખેડૂતોમાં ચિંતા જોવા મળી રહી છે। દ્વારકાના ઓખા મીઠાપુર પંથકમાં વાતાવરણમાં અચાનક પલટો જોવા મળ્યો અને વરસાદ વરસ્યો છે। મીઠાપુરમાં ધીમી ધારે વરસાદ વરસ્યો છે। દ્વારકાના મીઠાપુર, સુરજકરાડી અને ઓખા ગામ તેમજ આસપાસના વિસ્તારમાં કમોસમી વરસાદ વરસ્યો છે। ઓખામાં વરસાદી પાણી રસ્તા પર ફરી વળ્યા છે। વધુ વાતચીત સંવાદદાતા નારાયણ સાથે કરીશું। નારાયણ, કમોસમી વરસાદના લીધે ખેડૂતોની ચિંતા વધી છે। સવારથી જ શું આવું વાતાવરણ જોવા મળી રહ્યું છે, શું વિગતો છે? જી જણાવવા માંગુ તો અરબી સમુદ્રમાં સર્જાયેલ ડિસ્ટર્બન્સના કારણે આજરોજ દ્વારકા પંથકમાં ઓખા, મીઠાપુર, સુરજકરાડી સહિતના અનેક વિસ્તારોમાં કમોસમી વરસાદ ખાબક્યો હતો, જેના કારણે ખેડૂતો દ્વારા લેવાયેલ કેળુ પાકમાં મોટે પાયે નુકસાની આવી હતી, જેથી જગતનો તાત મુશ્કેલીમાં મુકાયેલો હતો। બીજી તરફ યાત્રાધામ દ્વારકા ખાતે આવેલા પ્રવાસીઓ એક સાથે બે ઋતુની મોજ માણી હતી। જી આભાર નારાયણ, આપનું સમગ્ર વિગતો આપવા માટે।